શેરડી રોપણીને લઈ સુગર સંચાલક અને ખેડૂતો આમને સામને. ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરો, જ્યારે સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો. જ્યારે 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો સુગર મિલનો પરિપત્ર પાઠવ્યો. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી દ્વારા શેરડી રોપાણની પ્રક્રિયા તારીખ 1 સપ્ટેમ્બરથી કરવા સામે રાજ્યના ખાંડ નિયામકે ચેતવણીનો સૂર મોકલાવ્યો. રાજ્યની સમુદ્ર બારડોલી સુગર મિલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ખાંડનો ઉતારો ઓછો આવતો હોવાથી રજૂઆત થતાં નવસારી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ ખેડૂતોની રૂબરૂ મુલાકાત બાદ પોતાના તારણ રજૂ કર્યા, જેમાં 1 ઓક્ટોબરથી રોપાણ થાય તો જ ઉતારો સારો આવવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. હાલમાં એકમાત્ર મહુવા સુગર મિલ દ્વારા તારીખ 1 ઓક્ટોબરથી રોપણી થાય. સાયણ સુગરે આ દિશાનો ઠરાવ કર્યો છે, પરંતુ આવતા વર્ષથી ફરી 1 સપ્ટેમ્બરથી રોપણી માટે ઠરાવ કરવો નવો વિવાદ સર્જાયો છે. અન્ય તમામ સુગર મિલો હજુ પણ તારીખ 1 સપ્ટેમ્બરથી વાવેતર કરી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે, સપ્ટેમ્બરમાં વરસાદ પડતો હોવાથી જમીન તૈયાર કર્યા વિના રોપણી થતા ઉતારો અને ઉપજ બંનેમાં માઠી અસર પહોંચે છે. આડેધડ વપરાશ અને લીલો પડવાશ નહીંના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સંજોગોમાં માસવાર રોકાણ થાય તો શેરડીની 14 થી 15 માસમાં કાપણી થઈ શકે. ઉત્પાદન સારું રહેવાની સાથે ખેતરમાં બાણિયા પણ ઓછા પડે છે. અગ્રણીય જયેશ પટેલે કહ્યું, ક્લાઇમેટ ચેન્જની અસર ખેતી ઉપર પડી રહી છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની જરૂર બની. જયેશ દલાર, ખેડૂત આગેવાન. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સહકારી પ્રવૃત્તિના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે. પણ જે રીતે છેલ્લા 50 વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાઈ છે, અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહી છે, એના અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણી નીતિને કારણે જે રીતની સ્થિતિ બની છે, સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો, અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે. હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું, એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે. પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે, એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે. અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય, ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે. અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનારા દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ. આ અનુસંધાનમાં તમામ સુગર મિલોએ એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.